મમ્મી શું કામ છે? હા, અચાનક શું કરવા બોલાવી છે મને અહીંયા? કામ હોય તો જ બોલાવી હોય ને. આ ખોટી ખોટી શાની સવાલો કરે છે? સાંભળ, મહત્વનું કામ છે ને મહત્વની વાત પણ કરવાની છે બહાર મારે. જવાનું છે? ના શોપિંગ માટે? ના, જરાય નહીં. તો શોપિંગ માટે નથી જવાનું અને બીજે કશે પણ નથી જવાનું. અચ્છા, તમે પેલું સાપુતારા જવાનું કહેતા હતા એ વાત છે ને? સાચું બોલજો. સાપુતારા પણ નથી જવાનું ને બીજે કશે નથી જવાનું. તું ખોટી શું કામ જીદ કરે છે? તને ના પાડી છે ને કે આવી બધી ખોટી જીદો નહીં કર. જો તને છોકરાવાળા જોવા આવવાના છે. હા, શું કીધું? છોકરાવાળા તને આ 1-2 દિવસમાં જોવા આવવાના છે. ના પાડી દેજો. કેમ? મારે નથી જોવો છોકરાને. અરે દર વખતે એકની એક વાત કરે છે, મારે નથી જોવું, મારે નથી પસંદ કરવું. હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને આ લગ્નની ઉંમરે દીકરીને ઘરમાં રાખે ને તો એ બહુ સારું ન કહેવાય. તમને શું ઉતાવળ છે આ મારા લગ્ન કરાવવાની? અને મારે પણ તમને દર વખતે એકની એક જ વાત કરવાની મમ્મી કે હું એક છોકરાને લવ કરું છું અને મેરેજ એમની સાથે જ કરીશ. જો બેટા, આ બધા નાટક છોડી દે છે. મને ખબર છે એક તો તારા પપ્પા નથી ને તને પરણાવી એટલે મારે લોખંડના ચણા ચાવવા બરાબર છે. મમ્મી, મારી લાઈફ છે. માન્યું કે તમે મને મોટી કરી, પણ મારી લાઈફના હરેક નિર્ણય તમે ના લઈ શકો. મારે જે કરવું હોય ને હું કરું. અને હું એ છોકરા સાથે લવ કરું છું અને થોડા સમય પછી અમે લોકો મેરેજ કરી લઈશું. પણ તમે છે ને આ જોવાનું ગોઠવવાનું એ બધું બંધ કરી દો. બસ હેતલ, બસ. એક મા તરીકે તું જે કહે છે ને એ બધું સાંભળી લઈશ, પણ તારા પપ્પાની અને આ કુટુંબમાં અમારી આબરૂ જાય ને એવા કોઈ કામ નહીં કરું. એટલે તારે છોકરાને જોવો તો પડશે જ. પછી તારે ગમે એ થાય તું આ રોજ રોજ મગજમારી કરવાનું બંધ કરી દેજે. મગજમારી તો તમને કરવી છે મમ્મી. તો તમે કેમ નથી સમજતા કે મારી દીકરી કોઈ બીજા સાથે મેરેજ કરવા માંગે છે અને મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી હોવી જોઈએ? અમને ખબર છે કે તારી ખુશી કઈ જગ્યાએ છે. એના માટે મારે તારી સલાહ લેવાની જરૂર નથી. તું ગોતીશ ને એ જગ્યાએ જો તારા લગ્ન કરાવીશ ને તો કાલે ઉઠીને તું દુઃખી જ થઈશ. તું સુખી નહીં થાય. સુખી થવું કે દુઃખી થવું ખબર છે મને. અને રહી વાત આ છોકરો જોવા આવવાની, તો તમને શું ખબર છે કે એ છોકરો મને લાઈફ ટાઈમ ખુશ જ રાખશે? બરાબર છે. હા, એ છોકરો તને લાઈફ ટાઈમ ખુશ રાખશે નહીં રાખે, શું કરશે શું નહીં કરે, એ બધું મારે વિચારવાનું કે તારે વિચારવાનું? હા, અને બેટા, મા બાપ છે ને હાથે કરીને પોતાના દીકરા કે દીકરીને ખાડામાં ન નાખે, એ તું યાદ રાખી લેજે. એટલે તારું ભવિષ્ય અમે ખરાબ નહીં કરીએ. એટલે જે છોકરો જોવા આવે છે એ જોઈ લે અને હા પાડવી જ પડશે. મમ્મી, તમે છે ને આવો ફોર્સ ના કરી શકો. અચ્છા, હું ફોર્સ ના કરી શકું તને? હું તારી પર દબાણ ન કરી શકું, તને હું કોઈ વાત કહી ન શકું? એટલે તે શું વિચાર્યું છે કે આ દુનિયામાં તું એકલી રહે છે, તારું આગળ પાછળ કોઈ નથી? છે, પણ બધા મારા નથી. એ તો જોઈ લીધું. મારી મા હોવા છતાં, ભાઈ ભાભી હોવા છતાં પણ મારી ખુશીમાં કોઈની ખુશી છે જ નહીં. તો હું શું કરું? અને બસ હર એક વાત કે છોકરો જોવા આવે છે, જોઈ લે, આ છે તે છે. તમારે તો શું અંજાન છોકરા સાથે મેરેજ કરાવી દેવા, પછી તો ત્યાં દુઃખ હોય કે સુખ હોય સહન તો મારે જ કરવાનું છે ને. તમે નહીં આવો સહન કરવા. બરાબર છે. એના કરતાં હું જે છોકરાને ઓળખું છું ને એની સાથે મને મેરેજ કરી લેવા દો. છેલ્લા 2 વર્ષથી હું એને ઓળખું છું, સારી રીતે ઓળખું છું. એ ક્યારેય મને દગો નહીં આપે. દગો નહીં આપે તે નક્કી કરી લીધું છે ને? હા, પણ મેં પણ નક્કી કરી લીધું છે તારી મા તરીકે. તને જે છોકરાવાળા જોવા આવવાના છે એ જોઈને હા પાડી જ દેજે. સમજી ગઈ? મમ્મી, તમે આ કેવી વાત કરો છો? જે તું સાંભળી રહી છે ને એ જ વાત હું કરી રહી છું. હા, હું જોઈશ. જોવો બેટા, તમે કહ્યું ને એ પ્રમાણે મારી બધી વાત હેતલ સાથે થઈ ગઈ છે. આ તમારા પપ્પાને અને તમારા ભાઈને બંનેને બોલાવી જ લ્યો. જુઓ, તમે બોલાવશો, જોશે તો વાત આગળ વધશે ને. કારણ કે જે સમયે તમારા લગ્ન થયા એ સમયે હેતલ અહીંયા આવી નહોતી શકી. એને એક્ઝામ ચાલતી હતી એટલે તમારા ભાઈ સાથે તો એની મુલાકાત જ નથી થઈ. અને એટલા માટે જ તો એને તમારા ભાઈને જોયો નથી. તો એને કેમ ખબર પડે કે કઈ રીતે એની સાથે ઓળખાણ કરશે, એની સાથે મળશે અને કદાચ વાત આગળ વધી જાય. આટલી વખત તો એને ના જ પાડી છે, પણ મને આ વખતે કેમ એમ લાગે છે કે એ હા પાડશે. ખબર નહીં, પણ તમને તો ખબર છે ને હેતલબેનનો સ્વભાવ કેવો છે. એમની મરજી વિરુદ્ધનું કાંઈ કર્યું હોય ને
તો તરત રાડો નાખવા મળે છે. તમે સરખી એમની સાથે વાત તો કરી છે ને? છોકરો કોણ છે કહી દીધું છે ને? ના, એવી કોઈ ચોખવટ નથી કરી. મમ્મી કહી દેવું જોઈતું હતું ને. તમને ખબર છે પાછળથી ખબર પડશે ને તો રાડો નાખશે. જો બેટા, મને ખબર છે કે આ બધું જે થઈ રહ્યું છે એમાં તમને એક વાતનો ડર છે કે કદાચ એને નાટક કર્યું તો, હા, કદાચ હેતલે કોઈક નખરા કર્યા તો, આ બધી વાતનો ડર છે ને? ના, ડર એ વાતનો છે કે મારા પપ્પા અને ભાઈ બંને આવશે અને એની સામે ગમે તેમ બોલી ગયા ને તો મને જરાય નહીં ગમે. અરે હેતલબેનનું કાંઈ નક્કી નથી હોતું. ખાલી ખોટું ન બોલવાનું બોલી ગયા ને મારા પપ્પાનું કે મારા ભાઈનું અપમાન કર્યું તો? તમે જરાય ચિંતા નહીં કરો, હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. મેં એની સાથે બધી વાત કરી લીધી છે અને મને એમ લાગે છે કે એ આ વખતે કોઈ મગજમારી નહીં કરે. એ પ્રેમથી તમારા ભાઈ અને પપ્પાને મળી લેશે. કારણ કે મેં એને કીધું છે કે આ ઘરની ઇજ્જત હવે એના હાથમાં છે. એ 2 વર્ષથી જે આપણને ના પાડે છે લગ્ન કરવાની, કે મારે લગ્ન નથી કરવા, એ વાતને હવે એ ઝૂંટલાવી નહીં શકે. મમ્મી એવું તો નથી ને કે બેનબા કોઈ બીજાને પ્રેમ કરતા હોય એટલે ના પાડતા હોય? તમે વાત જાણવાની કોશિશ કરી? હા, એણે કહ્યું એ કોઈને પ્રેમ કરે છે. હવે એ કોણ છે, શું છે, શું નહીં, એ આપણને ખબર નથી. અને આજકાલના જવાનિયાઓના પ્રેમ તમને તો ખબર જ છે ને, એ પ્રેમ નહીં. મને ખબર છે મમ્મી, આજકાલના જવાનિયાના પ્રેમ મને ખબર છે, પણ તમે વિચાર તો કરો. હવે બેનબા કોઈ બીજાને પ્રેમ કરે છે તો એ મારા ભાઈ સાથે ખુશ કેવી રીતે રહેશે? અરે મને નથી લાગતું કે એને જે પસંદ કર્યું હશે એ વ્યક્તિ બરાબર હશે, અને હું એની પસંદ જોવા પણ નથી માંગતી. તમને ખબર નથી, આજ સુધી હેતલે કોઈ સારા નિર્ણય લીધા જ નથી. એને ભણતરમાં પણ જે કોર્સ કરવાનો કહ્યો હતો એના કરતાં વિપરીત કોર્સ લીધો અને હવે પછી પસ્તાય છે કે મારે આ નહોતું ભણવું ને આ ભણવું હતું. તમે વિચાર કરો કે જે વ્યક્તિ પોતાના ફ્યુચર માટે, પોતાના ભણતર માટે જો સારું ન વિચારી શકતી હોય તો એ વ્યક્તિ બીજું તો શું વિચારી શકે? તમે કલ્પના તો કરો. ઠીક છે, હું પપ્પાને અને ભાઈને કહી દઈશ કે કાલે આવી જાય. હું એ લોકોને ખોટું નહીં કહું, કારણ કે એ લોકો તો સમજદાર છે, સમજી જશે. પણ મમ્મી એવું ના થાય કે ઉલમાંથી ચૂલમાં પડી. હા, ડર એ વાતનો તો છે જ કે હજી મને મારી હેતલ ઉપર પૂરેપૂરો ભરોસો નથી, પણ એક વિશ્વાસ પણ છે કે આ વખતે કંઈ ખોટું નહીં થાય. કારણ કે હવે એને ખબર પડી ગઈ છે કે જો એને ખોટી જીત કરીને તો એના લગ્ન જબરજસ્તી કરાવવામાં આવશે. એના કરતાં એને પસંદગીનો છોકરો, આપણે થોપી નથી દેવું તમારા ભાઈ ઉપર, પણ એકવાર જોશે ને તો મને વિશ્વાસ છે તમારો ભાઈ હોશિયાર છે, દેખાવડો છે, ભણેલો ગણેલો છે, એટલે ના તો નહીં જ પાડે. મારા ભાઈની તો કંઈ ઉપાધિ જ નથી, તમે જરાય ટેન્શન ના લેતા. મારો ભાઈ છે ને, એને હું કે મારા પપ્પા કંઈ પણ કહીએ ને તો તરત માની જાય. અમારાથી વધારે એને આ દુનિયામાં કંઈ જ નથી. અને બેનબા જો ત્યાં લગ્ન કરીને જશે ને તો ખુશ જ રહેશે. હા, વિશ્વાસ તો છે મને કે તમારા ઘરની વહુ બનશે ને તો એ ખુશ જ રહેશે. પણ હવે તો એના નસીબ, કે એના નસીબમાં શું લખ્યું છે. આપણે તો એનું નસીબ સારું બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ આગળ શું થશે એ મારો રામ જાણે. ચાલો હવે ટેન્શન મૂકો અને તૈયારી ચાલુ કરો. કાલે છોકરો પણ જોવા આવવાનો છે અને તમારા વેવાણ પણ. પપ્પા, તમે કંઈક કહી રહ્યા હતા કે જરૂરી કામ છે. બોલો ને, શું જરૂરી કામ છે? કંઈ નહીં બેટા, તારું જરૂરી કામ પહેલાં પૂરું કરી દે ને. હું તો હવે નવરો જ છું ભાઈ, 5-10 મિનિટ બેસું છું તો તારું કામ પતાવી દે, પછી આપણે વાત કરીએ. બસ હવે પતી જ ગયું છે પપ્પા, પતી જ ગયું છે. ચલો, મારું કામ તો ડન થઈ ગયું. હા, ઓર્ડર આવ્યા હતા. હા, જો ઓર્ડરને રિસીવ ના કરું ને તો પાછા અહીંયાના શેઠ આવીને મને ખીજાશે અને કહે છે કે અહીંયા જેને કામ કરવા માટે રાખ્યા છે, વાતો કરવા માટે નહીં. બેટા, આ કામ બી ઇમ્પોર્ટન્ટ છે અને હું જે કામ કહેવા આવ્યો છું ને તને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હા, તો બોલો ને પપ્પા, એવું તે વળી કયું કામ છે કે જે મારે પૂરું કરવાનું છે? બેટા, તારી બેનનો ફોન આવ્યો હતો અને એવું કહેતી હતી કે પપ્પા તમે ભાઈને લઈને આવો, મારી નણંદના લગ્ન કરવાના છે, તો તમે જોઈ જાઓ એને આપણે જોણ ગોઠવી દઈએ અને પછી એકબીજાને પસંદ પડે તો આપણે લગ્ન કરી દેવા. એક મિનિટ. એટલે બેનની નણંદ? હા, અરે
પપ્પા જરા વિચાર તો કરો. અરે કેટલી એટીટ્યુડ વાળી છોકરી છે, ભણેલી ગણેલી છે. હવે એ છોકરી ક્યારેય પણ મને પસંદ નહીં કરે. અને હું રહ્યો સામાન્ય આ એક નાનકડી અમથી આ દુકાન જેવું સંભાળું છું. હા જુઓ પપ્પા, આ તમે જે વાત કરો છો ને એ પ્રેક્ટિકલી નથી. અરે બેટા તું કેટલો દેખાવડો છે ને કેટલો સુંદર દેખાય છે એ તો જો તું, તારો ચહેરો તો જો. આવો છોકરો એને ક્યારે મળશે નહીં એ તને ખબર છે? સુંદર તો એ પણ છે ને પપ્પા. હા, અરે તો અને શું થઈ? સુંદર દેખાવ સાથે એ નહીં ચાલે. હું ઓળખું છું. હા, ઘણી બધી વખત આપણે કામે પ્રસંગે ભેગા થયા હોય ને ત્યારે મેં જોયું છે એનું નેચર અને કેવી રીતના એ વાત કરે છે. એટલે બહુ સારી રીતે વાકેફ છું પપ્પા. છો એટલે એ છોકરી ક્યારેય પણ આપણા જેવાના ઘરમાં તો સેટ નહીં જ થઈ શકે. જો બેટા લક્ષ્મી આવતી હોય ને તો મોઢું ધોવા નહીં જવાય, સમજી લેજે. અને બીજી એક વાત કે તારી બેને બહુ એકદમ શાંતિથી મને સમજાવ્યો છે કે પપ્પા તમે ભાઈ ના નહીં પડે, તમે ધ્યાન રાખજો એનું. અને બીજી એક વાત બેટા કે આપણા સમાજમાં દીકરીઓ મળે છે ક્યાં? આ તો તારી બેન સારી છે કે આપણામાં પડે છે, તારામાં ને મારામાં તો આ ગોઠવાય છે. હજી ક્યાં ગોઠવાઈ ગયું છે? પણ આપણે જોવામાં જાય શું ભાઈ? શાયદ છે પપ્પા. અરે જો હું છે ને લાઈફમાં એવી છોકરી ડિઝર્વ કરું છું કે જે છોકરી મને સપોર્ટ કરે, આપણું ઘર સાચવી લે. આ મમ્મીના ગયા પછી આ જે કંઈ પણ રીતે આપણે રહી રહ્યા છીએ ને એવી રીતના આપણને એક્સેપ્ટ કરી લે. બાકી આ છોકરી ના પૂછો વાત, ક્યારેય પણ આપણા ઘરમાં આવીને સરખી રીતે રહેશે નહીં. અને ઉપરથી જુદા થવાનું નામ લેશે તો મારે શું તમારાથી જુદા થઈ જવાનું? અરે બેટા પણ મેં તારી વાત ક્યાં ક્યાં ચલાવી છે? કોઈ જગ્યાએથી હા નથી આવતી તો જ્યાં વાત આવે ત્યાં ના નહીં પડાય. સામેથી એકવાર જોવાનું રખાય, જોણતો રખાય, પછી જે થવાનું એ થાય. તને સમજાઈ ગયું? અને આપણે ક્યાં સુધી હોટલમાંથી લાવીને ખાશું? કોઈક તો ઘરમાં જોઈએ કે નહીં? હવે જો પપ્પા, હા સામે ચાલીને કોઈ વાત ચલાવી રહ્યું છે અને એ પણ એવી છોકરીની વાત આવી રહી છે કે જેનામાં એટીટ્યૂડની કોઈ કમી નથી, આ પાવર તો પોતે મૂકે એવી નથી, તો નક્કી આ દાળમાં કંઈક કાળું તો હશે જ, તો જ વાત આવે, નકર વાત ના આવે. અરે બેટા દાળમાં કાળું હોય ને તો શું થઈ ગયું? તારી બેન કહે છે ને, તારી બેન એવું કંઈ તળાવ વિશે થોડું વિચારવાની છે કે આ ભેરવાઈ જાય કોઈ જગ્યાએ? એના ઘરનું જ છે, એ જાણતી છે. એને પણ વિશ્વાસ હશે તો જ એણે કીધું ને આપણને. કાલ ઉઠીને બીજો કોઈ છોકરો જોઈ જશે તો ક્યાં કઈ છોકરીઓની કમી છે? પણ અરે મને કંઈક સારું મળશે. અને આમ પણ મારું તો મન નથી માનતું. હા, મને સમજાતું નથી કે તમારું મન કેવી રીતે માની ગયું. અને તમે જુઓ છો ને આ બહેનના ઘરમાં એ કેવી રીતના રહે છે, કેવી રીતના નહીં, તો પછી શું કામ ને જાતે કરીને તમે આવી બધી માથાકૂટ કરો છો પપ્પા? સારું માગવું આવે ને તો હું તમને સામે ચાલીને જ કહીશ કે ઓકે મને આ છોકરી ગમે છે, એનો બાયોડેટા મને મેચ થાય એવો છે. હવે આપણા કરતાં ઊંચા લેવલમાં જઈએ ને પપ્પા, પછી આપણું સ્ટેટસ નહીં જાળવે એ લોકો. અરે બેટા મારે ઊંચા લેવલ કે નીચા લેવલમાં નથી જવું, પણ તને ખબર છે બીજા કોઈ આપણે બાયોડેટા આપે ને એને હું ના પણ કહી દઉં, પણ આ તો મારી દીકરીને તારી બેને વાત મૂકી છે તો એને કેમ મારે ના કહેવી? જોવાનું એ રાખવું પડે, નહીં પસંદ પડે તો ઠીક છે. હું તૈયાર છું. ઓફિસેથી છે ને વહેલો આવી જજે. હવે બહુ મોડું નથી કરવાનું પાછું. આજે જ જવાનું છે ડેડ. અરે શું ડેડું, તમે આવી રીતના શું કામ નક્કી કરી નાખ્યું? મને કહેવું તો જોઈએ ને એટલીસ્ટ કે હું મારી રીતે વ્યવસ્થિત બધી ગોઠવણ કરીને પછી આવું. પણ આ તારી બેનનો ફોન આવ્યો ને અર્જન્ટ હતું ને એટલે જ મારે તને ઓફિસે સ્પેશિયલ કહેવા આવવું પડ્યું કે હવે તું છે ને બપોર પછી રજા રાખી લે તો 3 વાગ્યા સુધીમાં તો જવાય કે નહીં ત્યાં જોવા? ડન. હવે બપોર સુધીનું કામ પતાવી લો. હા ચલો હું કામ પતાવીને આવું છું ઘરે. અશોક, હા બોલ. હું શું કહું છું, બેગ લીધું? લે બેગ તો હાવ ભૂલાઈ જ ગયું. કંઈ વાંધો નહીં, ચલો બેગ આપી દઉં છું. અને ટિફિન એ ભૂલી ગયા છું, લઈ લો. હા 1 મિનિટ, પહેલાં મારે તને એક વાત કરવી છે. શું વાત કરવી છે? અંદર જઈને કરીએ ને. અંદર નથી વાત કરવી, વાત અહીંયા જ થાય એમ છે. શું? જો આ તો હેતલની વાત ચલાવીશો એ મને બહુ ગમ્યું કે તું એનું ધ્યાન રાખે છે, પણ પાછી વાત કોની હારે ચલાવશો એ તને ખબર છે ને, તારા ભાઈ હારે. અને એ બેના લગ્ન થઈ જાય, હજી જો કે જોવા આવે ને ધ્યાનમાં આવે, એકબીજા વાત કરે પછી ખબર પડે. પણ એ પહેલાં હું તને કહી દઉં કે જો લગ્ન પછી કાંઈ ફરિયાદ આવશે એવું તો કાંઈ નહીં થાય ને. તમે શું કામ એટલી ઉપાધિ કરો છો? હજુ જોવા દો, લગ્ન થવા દો. પોતે જ કહ્યું ને કે હજુ વાર છે. અને મારા ભાઈ સાથે વાત કરવાની ઈચ્છા મારા એકની નહીં, મમ્મીની પણ હતી. મમ્મીએ જ પહેલ કરી છે અને કહ્યું છે કે એ મારા ભાઈ સાથે
બેનબાના લગ્ન કરાવવા માંગે છે. તો મેં ઘરે વાત કરી અને મારા પપ્પાએ કહ્યું કે એ લોકો એટલા સારા છે, તને એટલી સારી રીતે સાચવે છે, તો એમની દીકરી પણ સારી જ હશે ને. આપણે ઘરમાં આવશે તો અમને કંઈ વાંધો નથી. એ લોકો કાલે જોવા આવવાના છે, મેં વાત કરી લીધી છે. કાલે જ? હા, તમને નથી ખબર? આ વાત તો હવે બેનબાને પણ કરી દીધી છે. પણ જુઓ, બેનબાને એ નથી કહ્યું કે છોકરો કોણ જોવા આવવાનો છે. ખાલી એટલી જ વાત કરી છે કે એને છોકરો જોવા માટે આવવાનો છે. હા, પણ મને તો એની વધારે ઉપાધિ થાય છે. જોકે શું કામ? આ તારો ભાઈ દેવાંગ એ તો બહુ સારો છોકરો છે, બહુ જ સીધો અને સંસ્કારી છે. પણ મને છે ને આ બેન ઉપર વિશ્વાસ નથી. ખબર છે મને. બેનબાનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, જિદ્દી સ્વભાવ છે. પણ સામે મારો ભાઈ છે ને એ એટલો શાંત છે. એ છે ને કોઈની સામે ઝટ દઈને આવી રીતે વાત ન કરે, કોઈનું અપમાન ના કરે, અને કોઈને ખોટું લાગે ને એવી પણ વાત ન કરે. એટલે જો બેનબા કંઈક બોલી જશે તો મારો ભાઈ છે ને એ સંભાળી લેશે. સંભાળી લે છે એટલે જો આ કાંઈ ઢીંગલા પોતાની રમત નથી, એ તો તને ખબર છે ને. પછી મારી બેન જે કે એ તારા ભાઈને સાંભળવું પડશે. હા તો ઠીક છે, તો હું મારા ભાઈને ના પાડી દઉં છું. વિચાર કરી લેજો. મારો ભાઈ ડાયો છે, સંસ્કારી છે, સ્વભાવનો સારો છે, સારું એવું કમાય છે ને દેખાવડો પણ છે. તમારી બેનને આનાથી સારું માગું નહીં મળે, તો હું ના પાડી દઉં મારા ભાઈને? અરે હું ના પાડવાની વાત નથી કરતો, પણ જો કાલ સવારે કાંક થયું તો પછી તારે બધું સાંભળવું પડશે. એટલા માટે કહું છું, તારા માટે કહું છું. કાલ સવારની ચિંતા અત્યારે શું કામ કરો છો? જે થવાનું છે ને એ થઈને જ રહેવાનું છે. હવે મમ્મીએ બધી જવાબદારી લીધી છે તો ટેન્શન જવા દો ને, મમ્મીને બધું હેન્ડલ કરવા દો. એ વાતય તારી હાચી, પણ મને તો આ ઉપાધિ થતી હતી એટલે કહું છું, સમજી તું? બેનના ભાઈ છો, ઉપાધિ થાય સ્વાભાવિક વાત છે. પણ હવે ટેન્શન મૂકી દો. હવે છે ને ટેન્શનની કોઈ વાત નથી. બસ એકવાર આ બંને એકબીજાને પસંદ કરી લઈને એટલે શાંતિ. પછી તો અમારે પણ કોઈ ઉપાધિ નથી અને તમારે પણ નહીં. હા, એ વાત હાચી. કદાચ લગ્ન પછી હેતલ સુધરી જાય. બની શકે. અને એમ પણ અહીંયા પિયરમાં હોય ને તો બધી છોકરી થોડી નખરાળી હોય જ. લગ્ન થઈ જાય ને પછી ઘર સંભાળતા આવડી જાય, ઘરની જવાબદારીઓ માથે આવે ને એટલે આપોઆપ સુધરી જાય. હા, એ વાતય હાચી. અને બીજી વાત એ કે જો આ હગાઈ થાય ને, હગાઈ ભલે થોડાક દિવસ પછી કરવાની હોય, પણ એ પહેલાં છે ને હેતલને ઘરના બધાય કામ શીખવી દે. શીખવી દઈશ, પણ અત્યારે મોડું નથી થતું? મોડું તો થાય છે, પણ મેં કીધું વાત કરી દઉં. હાલ લઈ લો. હા. નાની બહુ, તમારા પપ્પા અને ભાઈ હજુ આવ્યા ને? ઘરેથી નીકળ્યા ને એટલે ફોન કર્યો હતો, આવતા જ હશે. એ હા, પણ હું શું કહું છું, આમ તો મેં તને બધી રીતે સમજાવી દીધી. તમે ચા નાસ્તાની બધી વ્યવસ્થા કરી છે ને? બધું જ કર્યું. બસ આ હેતલ બેન એમનું મોઢું ન ખોલે ને તો વધારે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો, આવો. જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ. કેમ છે બેન, તબિયત પાણી? એકદમ મજામાં. એક મિનિટ હા. હેતલ, હેતલ. બોલો, શું કામ છે? વાત એમ હતી કે મહેમાન આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ કરો હેતલબેન. હા, હું શું કરવા જય શ્રી કૃષ્ણ કરું એ લોકોને? શું બોલો છો એનું ભાન છે ને બેટા? આ આપણા દામિની વહુના પપ્પા અને એમના ભાઈ છે. લગ્ન વખતે તું હાજર નહોતી, પણ વડીલ છે. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. જબરદસ્તીથી કરું છું હો. પણ આવી રીતના કેમ વાત કરો છો? હા બેટા. પ્રોબ્લેમ જેવું છે? એકચ્યુઅલી મારા બેનબા છે ને એમને લગ્ન નહોતા કરવા, પણ અત્યારે માંડ કરીને મનાવ્યા છે. અને મેં તો પહેલા જ વાત કરી હતી ને કે એમનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો ને જીતી છે. હા, નાના છે ને હજુ એટલે. કઈ વાંધો નહીં બેટા. એ તો બધું ચાલતું રહેશે, પણ જરાક એના વતી હું તમારી માફી માંગુ છું. જુઓ ભાઈ, શું છે કે જિદ્દી સ્વભાવની છે, અડિયલ છે થોડી, એટલે તમારું અપમાન કરી નાખ્યું. હું તમારા બંનેની માફી માંગુ. અરે રીસાબેન, એવી રીતે તમારે માફી નહીં માંગવાની હોય.
એ તો નહીં સમજાય હોય એમને અત્યારે એટલે એવું લાગે, પણ આપણે ચલાવી લેવાનું. આપણે તો વડીલ છીએ, આપણે સમજવું છે ને. હા એ જ તો કે આપણે વડીલ છીએ એટલે નાનાને માફ કરી દઈએ. પણ સાંભળ બેટા, આ તારી ભાભીનો ભાઈ દેવાંગ છે. તમને કોઈ બીજી છોકરી ના મળી કે હું જ મળી જોવા આવવા માટે? હો અમને બોલાવવામાં આવ્યા છે અહીંયાથી. કોઈક તો એમ કહેશે કે ઝેર પી જશો તો પી જશો. ના એટલે જો તમને ખોટું લાગ્યું હોય તો વાત બરાબર છે, પણ આવી રીતના અહીંયા બોલાવીને આમ ઇન્સલ્ટ તો ના કરો અમારા લોકો. જુઓ, પોઈન્ટની વાત કરું છું. મારે છે ને તમારી સાથે કોઈ મેરેજ નથી કરવા. હું એક છોકરાને લવ કરું છું અને હું એની સાથે જ મેરેજ કરીશ. હા તો મારા મમ્મીની જબરદસ્તી હતી ને એટલા માટે મારે અહીંયા બેસવું પડ્યું, સમજ્યા? જુઓ, હું તો હજી કહું છું કે તમને આ ઇન્સલ્ટ સહન ના થતી હોય ને તો જે રસ્તે આવ્યા છો ને એ જ રસ્તે પાછા જતા રહો. મમ્મી આ શું કરો છો તમે? ઘરે મહેમાન આવ્યા છે. બેન બાપ, તમારે જે કહેવાનું તો કહેવાય ગયું હોય. હા તમે જઈ શકો છો. હા તો મોકલી દો આ તમારા ભિખારી બાપ અને ભાઈને. અરે જરાક તો મર્યાદા રાખો. અને પપ્પા મેં કહ્યું હતું ને તમને કઈ નહીં બેટા. દેવાંગ, મારી દીકરી વતી માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ મારી કે તમને અહીંયા જોઈન કરવા બોલાવ્યા. મમ્મી રડશો ને, એમાં તમારું કંઈ વાંક નથી. પપ્પા તમે સમજી શકો છો ને, બેનબાઈ જે કીધું એ નાદાનીમાં કહ્યું છે. અરે બેટા, અમને કંઈ નથી ખોટું લાગ્યું. અને હા જવાન, હું માફી માંગુ છું. તમે ચિંતા નહીં કરો, અને એને જે લવ કર્યો છે તો તેને પ્રેમ લગ્ન કરાવી દો, પણ તમે ચિંતા નહીં કરતા. ભાઈ તમે સમજતા કેમ નથી? આજકાલના છોકરાને પ્રેમ શબ્દ જ નથી ખબર. અરે પ્રેમ એ લોકોને એમ લાગે છે કે એ જિંદગીભરનો નિર્ણય સાચો લઈ રહ્યા છે, પણ અત્યારે ખબર છે ને કે પ્રેમના નામે કેવા ધતિંગો થાય છે. તો શું કરશો તમે? હા, આવી રીતે બળજબરીપૂર્વક એના લગ્ન કરાવી દેશો? ક્યારેય સુખી નહીં રહી શકે. જો એમની ઈચ્છા છે તો જે છોકરો એને પસંદ કરે છે એ જેને પસંદ કરે છે એમની સાથે જે ખુશ રહી શકશે. હું તો એટલું જ કહીશ કે એને જ્યાં લગ્ન કરવા છે ત્યાં એમના લગ્ન કરાવી દે. આવી રીતે બીજા છોકરાઓને બોલાવીને પણ બેઇજ્જતી ના કરાવો તો વધારે સારું છે. હું પછી વાત કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોઈ લીધું ને પપ્પા, કરાવી નાખીને બેઇજ્જતી. હા તમને ના પાડતો હતો કે રહેવા દો, હા બેનની નણંદમાં કંઈ લેવા જેવું નથી તો કે ના હોશિયાર છે અને સામેથી માગું આવે છે તો જઈએ. આ જઈ આવ્યા ને? પણ બેટા મને થોડી ખબર હતી આવું બધું થવાનું છે, અને તારી બેનને પણ થોડી ખબર હતી. તારી બેનને તો એવું હતું કે ભાઈનું આ ઘરમાં થઈ જાય તો એની નણંદ ઠેકાણે પડી જાય. કેમ ખબર કેમ નહોતી પપ્પા? એ છોકરી બોલતી હતી, કદાચ તમે એના શબ્દો નહીં સાંભળ્યા હોય, પણ મેં એની દરેકે દરેક વાતો સાંભળી છે. એણે શું કહ્યું હતું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા નથી માગતી. અને ખાસ કરીને એણે તો એમ પણ કહ્યું હતું કે મારે છે ને આ લગ્ન કરવા નહોતા, છતાં પણ મારા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. તો તમે વિચાર કરો ને, એ છોકરીએ તો એના ઘરમાં બધી જ વાતો કરી હતી, તો પછી બેને શું કામને આ વાતને છુપાવી? પણ બેટા તારી બેનને એવું હશે કે હું એના લગ્ન કરાવી દઉં ને તેનું માન સન્માન વધી જાય. એની મમ્મી પણ ખુશ જ હતી કે નહીં, એટલે એની સાસુ જોયું કે નહીં ત્યાં એ સામી બોલતી તો એને તમાચો કેવો મારી દીધો આપણી સામે જ. હા તો મારે જ ને, એ છોકરીએ કામ જ એવું કર્યું હતું. અને આમ પણ પપ્પા, હા કમસે કમ આપણી આ બધાની વચ્ચે જે બેઇજ્જતી કરી છે ને એ કરવાની જરૂર નહોતી. અને આમ પણ હું નહોતો ગમતો તો ના પાડી દેત. હું કઈ થોડી એને હાકે ના કરવા જવાનો હતો. અરે પણ બેટા આવી આવું અપમાન તો હું પણ નહીં સહન કરું. પા તો મારી દીકરીનું ઘર છે ને એટલે હું પણ કાંઈ ન બોલ્યો. હા એટલા માટે તે થાપ ખાઈને આવી ગયા છીએ કે આખરે આપણી બેન છે ને એના ઘરમાં છે. બાકી હોત કોક બીજું તો એને તે ઈંટનો જવાબ પથ્થરથી મળત. હા તારી વાત સાચી છે, પણ જે થયું ને આ શાળા માટે થયું છે. હા તો સારું થયું કે એણે આપણી સામે જે એની રજૂઆત હતી ને કરી દીધી, અને જો પાછળથી કરતે ને તો બહુ તકલીફ થતી. એના કરતાં સારું થયું આપણે ખબર પડી ગઈ. હા આમ પણ આવી છોકરી સાથે જો એકવાર સગાઈ થઈ ગઈ હોત ને તો જિંદગીભર મારે પછતાવાનું રહે. એના કરતાં સારું થયું કે બધી ચોખવટ આજે જ થઈ અને બધાની વચ્ચે થઈ. આખરે આ બેનના સાસુમાને પણ ખબર પડશે ને કે એ જે કરી રહ્યા છે
હા જેવી રીતના છોકરી ઉપર દબાણ રાખીને છોકરીને દબાવવાની કોશિશ કરે છે એ પણ ખોટું છે. જો બેટા, જે થાય એ સારાને સારું થાય છે, અને ભગવાન પણ જોતો જ હતો ને, એટલે સારું થયું કે આપણે બચી તો ગયા કમસે કમ. હા બચી ગયા એના માટે પાડ માનું છું ભગવાનનો. પણ આ જેટલા જેટલા શબ્દો બોલ્યા છે ને બધા આજે મને યાદ છે. હવે જુઓ ને તમે, હા જ્યારે સમય આવશે ને ત્યારે એનો બદલો હું પૂરેપૂરી રીતે વાળીશ અને કહીશું. હા બેનને પણ હું સંભળાવીશ જ, ફોન કરીને કહીશ ને કે તારે તો કમસે કમ આ વાત કરવી જોઈએ ને, છુપાવવાથી કંઈ મળવાનું નહોતું. હા તો તમે કહ્યું હતું કે તારી બેન તારા ભલા માટે કરી રહી છે એટલા માટે કંઈ હું બોલ્યો નહીં. બાકી વાંક તો આમાં બેનનો પણ એટલો જ છે જેટલો એ છોકરીનો હતો. ભલે તારી બેનનો વાંક હોય, પણ હવે એને કંઈ બધું કહેવાનું નહીં થાય, કારણ કે એમ પણ એને સાંભળવાનું થશે. પછી સાંભળવાનું શું થાય? બિચારા બેનના સાસુમાં એમની આંખમાં જલજલી આવી ગયા હતા, છતાં પણ એમની મર્યાદા ન રાખી. અરે છોકરી તરીકે પોતાના માવતરની આ માન્યા ન જાળવી શકતી હોય એ છોકરી લગ્ન કરવા નીકળી છે, અને એ પણ કોઈ પ્રેમીના પ્રેમમાં પાગલ છે. હવે એ પ્રેમી કેવો હશે વિચાર કરી લો. એ બધો આપણે વિચાર કરવાની કોઈ જરૂર નહીં મળે. એની નણંદનો સ્વભાવ તો તને ખબર જ છે ને. હવે એની નણંદ અને તારી બેન લડશે, ઝઘડશે વગર કામના. આપણે એ જોવાનું છે, એને કંઈ સાંભળવું નહીં પડે તે. ઝઘડે શું કામ? તમારી રીતે બેનને ફોન કરીને વાત કરી લેજો અને કહી દેજો કે જે કંઈ પણ થયું ને એ ભૂલી જજે, અમારા મનમાં કંઈ છે નહીં, અને ઘરમાં ખોટું આવો વારો તારો ન રાખે પછી. ઠીક છે. હવે હા તમને ખબર નથી પડતી શું થયું હવે? તમારા ભાઈને બોલાવવાની શું જરૂર હતી? મને ઘરેથી કહ્યું ને એટલે મેં બોલાવ્યા. એટલે તમને કાલ સવારે ઘરેથી એમ કહેશે કે કૂવામાં પડી જાઓ તો પડી જાજો ને, હું ઝેર આપું છું, ખાઈ જાઓ. શાંતિ રાખો. શાંતિ તો નહીં રે. હમણાં જેટલું કર્યું એ ઓછું છે કે અત્યારે પાછું બોલવા આવી ગયા એટલામાં શાંતિ ન પડી? અરે તમારે લગ્ન નહોતા કરવા તો શું કામ ને કહ્યું તમે મમ્મીને કે વાંધો નહીં છોકરાને જોવા માટે બોલાવી લો? મમ્મીને મેં કીધું જ નથી કે છોકરાને જોવા માટે બોલાવી લો. અને તમને શોખ હતો છોકરાને બોલાવવાનો, બોલાવી લીધો, જોઈ લીધું ને એનું પરિણામ. જો બેનબા, લગ્ન ન કરવા હોય ને તો કંઈ વાંધો નહીં, પણ આવી રીતે છે ને કોઈનું અપમાન ન કરાય. તમારે અપમાન કરાવવાનો શોખ હતો તમારા ભાઈનો. હશ, મારી ભૂલ થઈ ગઈ કે મેં મમ્મીનું કહ્યું માન્યું. મમ્મીને પહેલાં જ કીધું હતું મેં કે તમે છે ને બેનબાને એક નહીં ને 17 વાર પૂછી લેજો કે એ લગ્ન કરવા માટે રાજી છે, અને રાજી હોય ને તો એમને એ પણ પૂછી લેજો અને કહી દેજો કે છોકરો છે ને એ બીજું કોઈ નહીં, મારો ભાઈ છે. તમને મારાથી એટલો વાંધો છે તો સ્વાભાવિક છે ને મારા ભાઈથી પણ વાંધો હોવાનો જ હા છે. તો હોય જ ને, તમારા ભાઈમાં છે શું લેવા જેવું? અને હું જે છોકરાને પ્રેમ કરું છું ને એ છોકરો એકદમ મસ્ત દેખાવડો છે, અને તમારો ભાઈ એની પાસે તો કંઈ ના આવે. અને તમારા ઘરે છે શું? કંઈ નહીં, ગરીબી અને ભિખારી જ વેડા છે. અને હું જે છોકરાને પ્રેમ કરું છું ને એ તો પૈસાવાળો છે, એકદમ મસ્ત લાઈફ છે એમની. હું ત્યાં જઈશ ને તો બહુ ખુશ થઈશ. અને રહી વાત આ અપમાન કરવાની, તો તમારો ભાઈ ડિઝર્વ કરતો હતો એટલા માટે મેં કરી. બેનબા, મારું મોઢું ના ખોલાવો ને. એમ તો તમે ઘણું બધું ડિઝર્વ કરો છો, પણ અમે ક્યારેય એવું આપ્યું નથી ને તમને મહાપ્રસાદી. જુઓ બેનબા, સીધી એવી વાત છે, તમે જેને પ્રેમ કરતા હોય, તમારે એની સાથે લગ્ન કરવા હોય તો જઈને મમ્મી સાથે વાત કરી લો ને. હા તો કરી મમ્મીને જતી ને. મેં પૂછ્યું હતું, શાંતિ રાખો ને, પહેલા મારી વાત સાંભળો. મમ્મીને મેં પૂછ્યું હતું કે બેનબા એટલા વર્ષથી લગ્ન કરવાની ના પાડે છે, તો બની શકે કે કોઈને પ્રેમ કરતા હોય તો? મમ્મીએ મને કહ્યું હતું કે પ્રેમ કરે છે, પણ મને એના પ્રેમ ઉપર વિશ્વાસ નથી, એટલે તારા ભાઈ સાથે લગ્ન કરાવવા માંગુ છું. તમે ક્યારથી મમ્મીનું કહેવું માનવા માંડ્યા છો? આટલા બધા કહ્યા ગયા ક્યારથી થઈ ગયા? જો બેનબા, મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો, કારણ કે હમણાં તમે જે કર્યું ને એ બહુ ખોટું એટલે કર્યું તમે છે. કેવા શું માંગો છો કે હું તમારી સાથે ઝઘડો કરવા આવી છું? તમે પણ તમારા ભાઈ જેવા જ છો, ભિખારી વેડા. પણ સાંભળી લો, આ ઘર અમારું છે ને એકદમ રીચ ઘર છે, અને અહીંયા આવો સ્વભાવ જરાય નહીં ચાલે. અને આ ઘરની વહુ છો અને તો વહુ બનીને જ રહો. આ ઘરની મહારાણી બનવાની કોઈ જરૂર નથી હો તમારે. કોઈ જ શોખ નથી મને કે હું મહારાણી બનું. અને રહી વાત આજે આ ક્યારની પૈસાની વાત કરો છો ને, તો કરી લો ને લગ્ન તમારા આ બોયફ્રેન્ડ તો સાથે. કરીશ ને, દેખાડી દઈશ, ધામધૂમથી લગ્ન કરીશ એની સાથે. અને જો ના કરાવ્યા ને તો કોર્ટ મેરેજ પણ કરી લઈશ. ઠીક છે, તો કરી લ્યો, મને કોઈ જ વાંધો નથી. હું તમારી આડે અત્યાર સુધી આવી નથી ને આવીશ પણ નહીં. આવી ગયા ને આડે? આ તમારા ભાઈને અહીંયા બોલાવીને આડે જ આવ્યા છો. તમને એમ હતું કે મારી રીચ નણંદ મારા ભાઈના ઘરે જશે તો તમારા ભાઈની વેલ્યુ વધી જશે. આમ પણ તમારા ભાઈને કોઈ છોકરી દેતું નથી, બરાબર ને? એનો મતલબ એમ કે તમારા માટે થઈને, તમારા ભાઈ માટે થઈને હું મારી લાઈફ બરબાદ કરું.
તમે ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે બેનબા. તમારી અને સાથે- રહી વાત હા બોલાવવાની, તો આની પહેલા પણ કહી દીધું ને, હજુ પણ કહું છું. મમ્મીના કહેવા પરથી મેં મારા ઘરે વાત કરી હતી. મમ્મીને મારો ભાઈ પહેલેથી પસંદ હતો. આ તો તમે મારા લગ્નમાં નહોતા આવ્યા ને, એટલે તમે મારા ભાઈને મળી નતા શક્યા. તમારા ભાઈમાં છે શું તો મમ્મીને પસંદ હોય? કંઈ જ તમે જ નથી. કીધું હોય મમ્મીને, તમે જ કાન ભર્યા હશે કે હેતલબેન ભાગી જશે, સમય જતા મેરેજ કરાવી દો. ને મારો ભાઈ તો હજી બાકી જ છે, એની સાથે કરાવી દો. આ બધા નાટકો છે ને તમે જ ઊભા કર્યા છે. આ ક્યારના ગુણગાન ગાવ છો કે મારું ફેમિલી આમ, મારું ફેમિલી આમ. તો શું કામ ને લાવ્યા? હા, એટલો બધો પ્રોબ્લેમ હતો તો શું કામ પરણીને લાવ્યા મને? હેતલબેન, પ્રેમથી કહું છું, તમે છે ને મોઢું સંભાળીને વાત કરજો. તમને ક્યાં- મારે મારી હદ ન ભૂલવી પડે. હું તમારી ભાભી છું, તમારી ઉપરવટ જઈ શકું છું. હા તો મારી માં બનવાની કોશિશ ના કરો. મારી માં તમે? જીવે છે, હજી મરી નથી ગઈ. અને તમે મારી માં બનવાની કોશિશ ના કરતા. એક દિવસ પછતાશો, યાદ રાખજો. હા ઘરમાં રહેવું હોય ને તો અમે કહીએ ને એમ જ કરવું પડશે તમારે. કાઢી મૂકશો તો કાઢી મૂકો ને મને. એમ પણ મને આવા રીચ ફેમિલીમાં રહેવાનો કોઈ શોખ નથી. તો શું કરવા રહો છો અત્યાર સુધી? તો તમે- કરો ને, નોખા થાવ ને. તો તમે છે ને તમારા ભાઈ સાથે ને મમ્મી સાથે વાત કરી લેજો. હું જતી રહીશ. સાચું તો સગા બાપને કહેવાય છે. સાચું કહીએ ગમતું નથી કોઈને. ભાઈને બોલાવ્યો છે, હજુ સુધી કેમ ના આવ્યો? બોલ, શું કામ છે? ભાઈ તું જો મારી વાત સાંભળ, તું જેને પ્રેમ કરતી હોય ને, અને બીજી વાત એ કે હું છે ને એ કાંઈ લગ્ન બગનની વાત નથી કરવાનો, સમજે તું? હું કોઈને પ્રેમ નથી કરતી. કોઈને પ્રેમ નથી કરતી એટલે તે દિવસે તો બરાડા પાડી પાડીને બોલતી હતી કે હું એક છોકરાને પ્રેમ કરું છું. હા, જેની સાથે હું મેરેજ કરવા માંગતી હતી અને જે છોકરાને લવ કરતી હતી ને એ મને ધગો દઈને જતો રહ્યો. મારી સાથે ટાઈમ પાસ કરતો હતો અત્યાર સુધી. જો ભાઈ, મેં તને આ વાત કરવા માટે જ બોલાવ્યો. મમ્મી, ભાભી, તું બધા મને સમજાવતા રહ્યા, પણ હું ના સમજી. હું નાલાયક છું ને, એક નંબરની નફટ છું ને, એટલા માટે મેં ન બોલવાનું બોલી દીધું. મને એમ હતું કે એ છોકરો લાઈફ ટાઈમ મારી સાથે રહેશે, મારું સુખ દુઃખનો સાથી બનશે. પણ નહીં, એણે તો મેં જ્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું ને એવું મારી સાથે કર્યું છે. મારી વાત સાંભળ, કહેવાય છે ને કે જેવા કરમ કર્યા હોય ને એ બધું ભોગવવું પડે. હે, તો હવે એ તારે ભોગવવાનો ટાઈમ આવ્યો છે. બાકી તારી ભાભી છે ને એ તારા માટે સારું જ વિચારતી હતી. આ એનો ભાઈ એટલે કે મારો હાળો, અરે કેટલો સીધો છોકરો હતો. એનું ને એના પપ્પાનું કેવું તે અપમાન કર્યું. હે, જાણું છું કે મેં બહુ મોટું પાપ કર્યું છે. મારાથી આવા શબ્દો બોલાતા જ નથી. અરે ભાભી તો મા સમાન હોય છે, પણ મેં ભાભીને પણ ન બોલવાના શબ્દો બોલી. તો એ બધું પહેલા ધ્યાન રાખવું હતું ને. હા, ભાઈ, મમ્મીને ભાભીને હું આ વાત કયા મોઢે કરું? એટલા માટે તને બોલાવ્યો. છો ભાઈ, તું મારી વાત માન ને, મમ્મીને ને એને સમજાવ ને. એ કે ને ત્યાં હું મેરેજ કરવા તૈયાર છું. માફ કરજે બેન, હું વાત નહીં કરું, સમજે તો. હવે મારથી કાંઈ ન થાય. ભાઈ તું આવું કેમ બોલે છે? તને તારી બેનનો વિચાર નથી આવતો? જ્યારે તારી ભાભીએ વાત કરી ત્યારે તને કંઈ નો વિચાર આવ્યો? હે, આ અપમાન કર્યું મારા સસરાનું અને મારા શાળાનું, ત્યારે તને કાંઈ વિચાર ન આવ્યો? જવાબ આપ. સાચી વાત છે તારી. મારે તો જીવવા જેવું જ નથી. હા, જીવું કે મરું કંઈ ખબર જ નથી પડતી. બસ કર હવે, આવું નહીં બોલતી. આવું જ બોલવું પડે, કેમ કે જ્યારે ઘરના મને સમજાવતા હતા ને ત્યારે હું મારા એટીટ્યૂડમાં હતી. અને હવે હું ક્યાંય નહીં નો રહે. જો મારી વાત સાંભળ તું, હું મારા હાળા હારે વાત કરીશ. હા, મમ્મી સામે તો જવાની મારી તાકાત નથી, પણ મારા હાળા પાસે જઈ
અને વાત કરીશ, પછી જોઉં એ હું જવાબ આપે છે. ભાઈ એવું જરૂરી નથી કે તારો સાળો જ. મને ખબર છે કે હવે તારો સાળો મારી સામું જોશે પણ નહીં. બસ કર હવે. તે દિવસે તે એનું અપમાન કર્યું ને આપણા બધા હગાવાલાને ઘરે, આખી સોસાયટીમાં બધાને ખબર પડી ગઈ. એટલે હવે છે ને હું મારા હાળા પાસે જ જઈશ, સમજે? મમ્મી, તમારે કોઈ વાત કરવી હતી ને? હા બેટા, કયા મોડે કરું ને એ નથી સમજાતું, પણ આ વાત તમને કરવી જરૂરી છે. જે હોય એ વાત કરી દો ને મમ્મી. તમને ખબર છે હેતલ સાથે શું થયું એ? હા, જાણ છે મને. અશોક બધી વાત મને કરે છે. હેતલબેને અશોકને વાત કરી હશે અને એમને મને વાત કરી. હા, એ જ વાત કે જે છોકરાને એ પ્રેમ કરતી હતી ને એ છોકરાએ એને દગો આપ્યો. હું તો પહેલેથી જ જાણતી હતી કે આ પ્રેમ બેમના ચક્કરમાં પડાય નહીં, એટલે જ તો તમારા ઘરની વહુ બનાવવા માંગતી હતી એને. પણ ત્યારે એને ન મારી વાત સાંભળી, ના અશોકની કે ના તમારી. હે પ્રેમમાં આંધળી હતી ને, 2 વર્ષથી પ્રેમ કરતી હતી. અરે 22 વર્ષના સંબંધ પર એને વિશ્વાસ નહોતો, પણ આ 2 વર્ષના સંબંધ ઉપર એને બહુ ટ્રસ્ટ હતો કે એ એની જિંદગી તારી દેશે. પણ એને ખબર નહોતી ને, હા આજકાલના છોકરા પ્રેમ નહીં પણ પ્રેમનું ષડયંત્ર કરે છે. અને એના લીધે જ આજકાલની જનરેશનમાં પ્રેમના નામે ધતિંગો, પ્રેમ લગ્ન, પછી છૂટાછેડા, આ બધું થાય છે. મમ્મી, 1 મિનિટ. અટકાવવા બદલ માફી માંગુ છું, પણ હું એ બધી વાત જાણું છું. તમારે વાત શું કરવી હતી? વાત એ કરવી છે કે દામિની વહુ હેતલમાં સુધારો આવી ગયો છે. એને સાચી વસ્તુનું ભાન થઈ ગયું છે. એને ખબર છે કે અત્યારે એની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, એટલે કે એને જે તમારા ભાઈનું અને પપ્પાનું અપમાન કર્યું હતું, આ ઘરમાં આવ્યા ત્યારે એમને ન બોલવાનું બોલી હતી, એ બધી વસ્તુનું એને ભાન થઈ ગયું છે. હું ઈચ્છું છું કે જો તમારા ભાઈની અને પપ્પાની હા હોય તો આપણે લગ્નની વાત ચલાવીએ. માફ કરજો મમ્મી, તમારી વાત મેં ક્યારેય ઠુકરાવી નથી, પણ આ વાતમાં હું સહમત નથી. મારા ભાઈને વાત કરીશ ને તો એ મારું માન રાખવા માટે માની જશે, પણ હું એટલી બેઇજ્જતી થયા પછી કઈ રીતે એમને વાત કરું? હા, મારા ઘરે આવ્યા હતા, એમની સામે જ હેતલબેન કેવું બોલી ગયા હતા. ન બોલવાનું બોલ્યા હતા અને પાછળથી મને પણ એટલું સંભળાવ્યું હતું. તો હવે કઈ રીતે વાત કરું? જાણું છું કે હેતલે જે કર્યું એ સારું નથી કર્યું, પણ માણસ જ્યારે જીવનમાં ભૂલ કરે ને તો એને પસ્તાવો થાય. એ જ્યારે પસ્તાવો થાય ને તો એ પસ્તાવાને દૂર કરવા માટે આપણે એની ભૂલને માફ કરવી પડે. હું તો માફ કરી દઈશ. મારા ભાઈ સાથે જે થયું એ મારો ભાઈ પણ ભૂલી જશે, પણ મારા પપ્પાનું અપમાન એ ક્યારેય નહીં ભૂલી શકે. હું તો વાત નહીં કરું, પણ તમે અશોક સાથે વાત કરી જુઓ. એ મારા ભાઈ સાથે વાત કરે અને માની જાય તો મને કાંઈ વાંધો નથી. હા, અપમાન કર્યું છે એટલે મારા પણ પગ ભારે થઈ ગયા છે, પણ મારી દિલથી ઈચ્છા છે કે હેતલ તમારા ઘરની વહુ બને. કારણ કે જે ઘરની દીકરી આટલી સંસ્કારી હોય એ ઘરમાં મારી દીકરી જશે તો એ ક્યારેય દુઃખી નહીં થાય. જુઓ, હિંમત તો મારી પણ નથી કે તમારા પપ્પા સાથે વાત કરું આ વિષય પર, પણ અશોકને હું વાત કરીશ. જો કદાચ તમારા પપ્પા મોટું મન રાખીને માફ કરે અને દેવાંગ આ સંબંધને અપનાવવા તૈયાર થઈ જાય તો ટ્રાય કરી શકાય. એમ પણ આપણે લોકોએ વચ્ચે નથી પડવું. આ વાત જણ લોકોને જ કરવા દઈએ. હા, વાત સાચી છે.
અત્યારે તમારા સસરાની હયાતી નથી, તમારા ઘરમાં મમ્મી નથી, એટલે વિચારવું તો પડે કે શું હશે કે શું નહીં. એટલે ત્યાં તમારા પપ્પા નિર્ણય લેશે અને અહીંયા હું. મેં તો નિર્ણય લઈ લીધો છે, પણ હવે ઈચ્છું છું કે તમારા પપ્પા નિર્ણય જણાવી દે, કદાચ માફ કરી દે તો. બોલો ને જીજાજી. હા, હવે અહીંયા શું કામ બોલાવ્યો છે? હા, કંઈક અપમાન કરવાનું બાકી રહી ગયું હોય ને કાંઈ બીજી બધી વાતો સંભળાવી હોય તો સંભળાવી દો, સાંભળવા તૈયાર છું. જુઓ, એવી કંઈ વાત નથી. અને મારી બેને તમારું તે દિવસે અપમાન કર્યું હતું એની હું માફી માગું છું. શું? હા, તમે આવી રીતના હાથ ના જોડો. અને આમ પણ એ બધી વાત તો અમે લોકો ભૂલી ગયા છીએ. હા, તો તમે જે રીતના આવ્યા અને જે રીતના તમારું મોઢું હતું ને એ રીતના મને થયું કે હજી પાછા એની એ જ વાત લઈને આવ્યા હશો. હવે વાત તો એવી જ છે, પણ થોડીક અલગ છે. પણ અલગ છે એટલે? જો કોઈ વ્યક્તિનો જીવ બચતો હોય તો તમે બચાવો ખરા? બચાવીએ જ ને, શું કામ ના બચાવીએ? આખરે વ્યક્તિની અને માણસની કિંમત હોય છે. કોઈ મરવા ના દે કોઈને. બોલો ને, હું શું મદદ કરી શકું? અને એવું તે વળી કોણ છે જેના વિશે તમે આવી બધી મરવાની વાતો કરી રહ્યા છો? બધી વાત કરું છું. તમને ખબર હોય તો મારી બેનને એક છોકરા સાથે અફેર હતું અને એની સાથે જ લગ્ન કરવા હતા. તે દિવસે તમને કીધું હતું ને? હા, ખ્યાલ છે. તો એ છોકરાએ મારી બેનને દગો આપ્યો. હા, અને અત્યારે મારા બધા સગાવાલાને ત્યાં આ વાત પહોંચી ગઈ છે. તમારું અપમાન કર્યું એ વાત પણ પહોંચી ગઈ છે. એટલે હવે મારી બહેનનો હાથ માંગવા તો લગભગ કોઈ નહીં આવે. થવાનું જ હતું. આજે નહીં તો કાલે એ વસ્તુ થવાની જ હતી. કારણ કે તમારી બેને જે કર્યું હતું એના કર્મનું ફળ એને મળવાનું જ હતું. મેં તો ક્યારેય પણ એવું નહોતું કહ્યું ને કે મારે તમારી બેન સાથે લગ્ન કરવા છે. હા, મારે લગ્ન કરવાની ઉતાવળ છે, તમે તમારી બેનને મારી સાથે પરણાવો. છતાંય એણે જે શબ્દો મારા પપ્પાને સંભળાવ્યા છે ને એ સાંભળીને મને પણ એમ થયું હતું કે કદાચ જો મારી બેન હોત ને તો ઘરમાંથી કાઢી મૂકી હોત. પણ છોડો ને, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એમને પણ કહેજો કે હવે વધારે ચિંતા ના કરે. જુઓ, મારી વાત હજી અહીંયા પૂરી નથી થતી. તો હજી શું છે? શું તમે મારી બેન સાથે લગ્ન કરશો? શરમ આવે છે કે નહીં તમને? હા જીજાજી, તમને શું લાગે છે? હા, તમને મન ફાવે ત્યારે તમારે તમારી ઘરે મહેમાન તરીકે બોલાવી લેવાના, મન ફાવે એવા શબ્દો કહી દેવાના. સામેવાળાને શું લાગે છે શું નહીં એ કંઈ જોવાનું નહીં. એમ છતાંય ફરી પાછું જ્યારે તમારી સાથે કંઈક ખોટું થાય છે ત્યારે ફરી પાછા એ જ વ્યક્તિને બોલાવવાના. એટલે શું તમે અમને રમકડું સમજો છો? ના ના, હા, ચાવી ભરતું રમકડું હોય ને એ પણ ક્યારેક ક્યારેક દગો આપે, પણ અમે ચાવી ભરેલું રમકડું નથી. હા, એટલે હા, તમારા મનમાં આવે ત્યારે રમાડવા આવ્યા કરો છો, એ બંધ કરી દો ને. નથી કરવા મારે લગ્ન તમારી બેન સાથે. એની ગેરંટી હું લઈશ કે મારી બેન છે ને ત્યાં સીધી રીતે જ રહે. બસ એની ગેરંટી તો હું પણ લઈ લઉં કે તમારી બેન છે ને ક્યારેય પણ મારી જેવા છોકરાની સાથે સેટ થઈને રહી નહીં શકે. કારણ કે એના સપના બહુ ઊંચા છે. આ તમે જે પૈસાનો રોપ બતાવીને મોટી કરી છે ને એ રીતના તો એ ક્યારેય પણ અમારી જેવા છોકરાની સાથે સેટ નહીં થાય. અને મારી તો શું, અમારી લાઈનમાં જેટલા છોકરાઓ જોઈને રાખ્યા હશે એ કોઈ છોકરાની સાથે વાત પણ નહીં કરતા. કારણ કે કોઈ પણ છોકરો ક્યારેય પણ એને અપનાવશે નહીં. હા, જો તમે માની જાઓ તો વધારે સારું, નહીંતર પછી મારી બેનનું શું થાય? શું થાય? હા, તમારી બેને જ્યારે અમારું અપમાન કર્યું હતું ત્યારે અમારું શું થયું હતું? મોઢું નીચું કરીને અમે લોકો અપમાન સહન કરીને અમારા ઘર સુધી આવી ગયા હતા ને. એવી જ રીતે હવે તમે પણ મોઢું નીચું કરીને સોસાયટીની વચ્ચે ચાલ્યા જજો ને. કારણ કે મોઢું તો કાળું કરાવી જ નાખ્યું છે તમારી બેને.
હવે તો કાંઈ બાકી રહ્યું નથી. તો પછી હવે અમારે શું કરવાનું છે, મારી બેન શું કરશે એનો વિચાર મારે નથી કરવાનો. એ તમારા ઘરનો પ્રશ્ન છે જીજાજી. તમારે જે કરવું એ કરી શકો. માફ કરજો, સોરી. પ્લીઝ. જોયું, આપણે જેવું કોઈની સાથે કરે ને એવું આપણી સાથે થાય ત્યારે આપણને ખબર પડે. અશોક તો ગયો હતો, દેવાંગને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ માન્યો નહીં. ક્યાંથી માને? જ્યારે આપણે કોઈનું અપમાન કરીએ તો કોઈ ન માને. ને બેટા, હવે તો આપણા સમાજમાં, કુટુંબમાં બધે વાત પ્રસરી ગઈ છે કે તું કોકને પ્રેમ કરતી હતી, એટલે સમાજ કુટુંબનો કોઈ છોકરો હા નહીં પાડે. હવે તો તારા નસીબ તને જ્યાં લઈ જાય ને એ સાચું. જો હું તો કંઈ બોલીશ ને તો તમને ખોટું જ લાગશે, સલાહ શિખામણ લાગશે ને એવું લાગશે કે તમારી માં બનવાની કોશિશ કરું છું. નાના ભાભી, જે થયું ને એમાં મારી જ ભૂલ છે. મારે આવી રીતે તમારા પપ્પાનું અને તમારા ભાઈનું અપમાન નહોતું કરવું જોઈતું. મને એમ હતું કે એ છોકરો લાઈફ ટાઈમ રહેશે મારી સાથે, પણ કંઈ નહીં. જે થયું એ મારી ભૂલ છે ને, હું નહીં ભોગવું તો કોણ ભોગવશે? હા બેટા, ભૂલ કરીએ ને એ ભોગવવી તો પડે જ, પણ હવે આ વસ્તુને પકડીને તો રખાતી નથી ને. તારા માટે કોઈક બીજા સારા ઘરનું માંગવું જોવું પડશે. પણ જો આજે તે ના કર્યું હોત ને તો એ ઘરની વહુ બનીને રાજ કરતી હોત. તું કલ્પના કર, હા તારા ભાભી આવ્યા એ દિવસથી ક્યારેય આ ઘરને પારકું નથી માન્યું, પોતાનું જ માન્યું છે. અને આ ઘરને હંમેશા પોતાનું માનીને આગળ વધ્યા. અને તું 22 વર્ષ આ ઘરમાં રહી બેટા, પણ આ ઘરના વ્યક્તિને કે ઘરને પોતાનું ન માની શકી. જોયું ને આજે એનું પરિણામ જોઈ લીધું ને. જવા દો ને મમ્મી, મારા ઘરમાં જઈને એમને શું મળવાનું હતું? ગરીબી. ભાભી સોરી. અને તમે કહેતા હોય ને તો હું તમારા પપ્પા અને તમારા ભાઈની માફી માગવા તૈયાર છું. માંગવી જ જોઈએ. કદાચ એ લોકો તને અપનાવવા તો નથી જ માંગતા, પણ તારે માફી તો માંગવી જ જોઈએ બેટા. કારણ કે કોઈ માણસનું અપમાન એ હદ સુધી ન કરાય કે એ પોતાનું સ્વમાન પણ ભૂલી જાય. અને તે તો એ જ વસ્તુ કરી. જય શ્રી કૃષ્ણ. તમે તું અહીંયા? જે બન્યું છે એ બધી વાતો સાંભળી, વાત સાંભળીને બહુ દુઃખ થયું મને. અશોક કુમાર આવ્યા હતા મારી પાસે. એક ભાઈ તરીકે એમણે એમની વ્યથા કહી. એ સમયે તો મેં એમને અપમાન કરીને કાઢી મૂક્યા હતા, પણ જ્યારે ઘરે ગયો ને ત્યારે મારા પપ્પાએ મને સાચી વાત સમજાવી. એમણે કહ્યું કે તમે લોકો કોઈ પારકા નથી, પોતાના છો. અને સંબંધીઓમાં આવી બધી ભૂલોને ગણીને કાંઠે ના બાંધવાની. એટલે જે કંઈ પણ થયું છે એ બધું ભૂલીને હું તમારી દીકરીને સ્વીકારવા માટે તૈયાર છું. એટલા માટે જ આવ્યો છું અહીંયા. શું બોલે છે તું? આ તને કઈ વાંધો નથી? નહીં, મને કંઈ વાંધો નથી, પણ છતાંય હા તમે હજી એકવાર તમારી દીકરીને પૂછી લેજો. એને તો કંઈ વાંધો નથી ને? મમ્મી, ભાભી, મને તો કંઈ જ વાંધો નથી, પણ થેન્ક યુ સો મચ. મારી બધી હકીકત જાણવા છતાંય તમે મને અપનાવી. મેં તમારી સાથે જે વ્યવહાર કર્યો ને એ બદલ દિલથી માફી માંગુ છું. ઇટ્સ ઓકે, વાંધો નહીં. જે કાંઈ પણ થયું છે એ બધું ભૂતકાળ હતો. મેં ભૂતકાળને ભૂલાવી નાખ્યો છે, એટલે મને હવે કોઈ પ્રોબ્લેમ નથી. જુઓ દેવાંગ, મને ખબર છે કે તમે સારા ઘરના છો અને સાથે સાથે સંસ્કારી, એટલે તમે મારી દીકરીની બધી ભૂલોને માફ કરી. પણ આખું જીવન સાથે વિતાવવાનું છે, એટલે એવું ન થાય કે તમારા પપ્પાએ નિર્ણય થોપ્યો અને તમે માની લીધો. ના મમ્મી,
એવું નહીં હોય. કારણ કે મારો ભાઈ છે ને બહુ સમજદાર છે. સમજ્યા વિચાર્યા વગર કોઈ નિર્ણય ના લે. તો હવે શું કરવાનું છે એ તો કહી દો. મેરેજ ફિક્સ કરીએ? પાક્કું ને? હા પાક્કું. હજુ એ વિચારી લેજો. વિચારી લીધું. હા તો પાડે છે હવે. શું વિચારી લેજો કરીને હા confirm હા કરે. હા 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 છે. તમારા પપ્પાને ઘરે જઈને કહી દેજો કે જલ્દી બ્રાહ્મણને કહીને તારીખ કઢાવે એટલે આને વિદાય આપીએ અને તમારા ઘરે મોકલી આપીએ.